સાંભળો, હું છે ને ભાઈ સાહેબ તમારાથી થાકી ગઈ છું, ગળાઈ ગઈ છું હવે તો. શું કર્યું શું કર્યું કહું તમને? ભાઈ સાંભળશો ને તો સાંભળો. પરમ દાડે શું થયેલું? હા યાદ કરો શું થયેલું. અરે બાપા, વરસાદ તો આખી દુનિયામાં આવેલો ને આખી ગમને ખબર છે કે વરસાદ આવેલો. એ મને હવાય નહીં, એ વરસાદની જ ઉપર છે પણ વરસાદનું નહીં, કશું બીજું છે. શું થયેલું બતાવો, ચલો યાદ કરો. હા, રમણ કાકા ને કાકી આવેલા તો શું કર્યું તું તમે? ના તમે કશું ના બાફ્યો તો તમે મારી જોડે જ છો. બધું મારું જ બધું ઊંધું વાળો છો. બાકી તો તમે સાણા થઈને બહુ સારી સારી વાતો કરો છો. સાંભળું શું કર્યું તમે? વરસાદ આવ્યો તે દિવસે, પરમ દિવસે આખો દિવસ ઝરમર વરસાદ આવ્યો તો ઠીક. તો રમણ કાકા ને કાકી સવાર ના આવેલા, તે કાકા કંટાળ્યા બેસીને. તે કાકા બહાર જતા હતા તો મેં કીધું કે કાકા નાસ્તો લેતા આવજો, ગરમ ગાંઠિયા લેતા આવજો. ના, એમાં તમે કશું ના કહ્યું. હા કરી. ત્યારે જ મને થતું હતું કે હવે આ બાપસે આ ચૂપ રહે તો સારું. હા, સાંભળો પૂરું સાંભળો. કાકાને મેં કીધું કાકા છત્રી લઈને જાઓ, કેમ કે વરસાદ ઝરમર આવતો હતો. તો કાકા કે ના બેટા, હવે રહી જશે, હમણાં રહી જશે. છત્રી પછી ક્યાં લઈને ફર કરું, નથી લઈ જવી. અને હું એમની અલગ કરતી હતી કે ભાઈ લઈ જાઓ ને, વરસાદ આવશે. તો તમે શું બોલ્યા? તમે ઊંઘા નહીં રહેતા, ગમે તે બોલો. તમે શું બોલ્યા તરત? શું બોલ્યો? શું બોલ્યા? ભાઈ ના કરતા નહીં. તમે એમ બોલ્યા કે કાકા છત્રી લઈ જવાની તમને એટલે કે જે ગાંઠિયા એના પલળી ના જાય. હવે તમારે આવું બધું બાફવાની ક્યાં જરૂર હતી યાર? તો શું યાર?